જય માતાજી. બધા આનંદમાં મોજમાં. મિત્રો, આપણે તો જૂની વાતો કરવાની, કંઈક સાંભળી, કંઈક અનુભવી, દેખી. આજે સુકન અપસુકન એના પછી બે વાતો કરો, પણ બે સાંભળેલી, જોયેલી નહીં. એક તો વાત 1971 ની કરો. 1971 અમે જયારે પાકિસ્તાનના થરપાર કરો, ભારતમાં આવ્યા, ગુજરાતમાં આવ્યા, એ વખતે કોઈ સોયગામ રોકાણા કેમ્પો બનાવી સરકારે, કોઈ થરાદમાં. અમુક માણસો કેમ્પોમાં દાખલ નતા થયા, મોડા થયા. એમની પાસે જેવી સગવડ હતી, કોઈના સગા હતા. અમારે ગામ ચૂડિયો બેરાણાનો જે સોઢા, એ જેલાણા ગામમાં, વાવ તાલુકાનું જેલાણા ગામ, ત્યાં એમણે એને કહેવાય ને ઢાણી, રાજસ્થાનીમાં કે ઢાણી વાંઢિયા, માલધારી માણસો. એમની પાસે ઝીણો માલ વધારે હતો, હાંડીઓ વધારે હતી, ગાયો હતી, બાકી ગાડર બકરી વધારે હતા. એ સીમાડામાં એમનો વાંઢિયો બે ચાર ઘરનો, બહુ સુખી સંપન્ન. એમના આગેવાન વાઘજી સોઢા, બાકી એમના ભાઈઓ, પરિવાર. મિત્રો, અમારે થરપારકર વાળોનો એક રિવાજ છે, સોઢા જેટલા પાકિસ્તાન થી આવ્યા બધાનો, એ રહેવા માટે આપણે નથી કહેતા ભેણી જને ચોરો કોક, ઓરડો કોક, છાપરો. એ પરિવારને બનાવે ને એનાથી પહેલા એક ઉતારો બનાવી નાખે, જેવી સગવડ. પછી સિંગતરા કીપડો નાખીને બનાવે, કે સગવડ વાળો હોય તો પાકો બનાવે, પણ ઉતારો પહેલો જોઈએ. એટલે નાનો ઉતારો બનાવો અને સીમાડામાં રહે. બાજુમાંથી માર્ગ નીકળે. એ માર્ગ આમ તો અસારા બાજુ થઈ અને સામે નૈયડ બાજુ નીકળે, પછી રાજસ્થાન નીકળે. હવે વરાણના ટાણે એક ઊંટ સવાર એમના વાંઢી આવ્યો, આવીને પૂછ્યું કે કેવા દરબાર છો? રામ રામ કર્યા. હા, દરબાર છે ચોટા, મારે રાત રોકાવો છે. એટલે કીધું રોકાવો છે તો આપણો ઉતારો પડ્યો છે, ઊંટ બાંધો, પાકડો ઉતારો, વાળું કરીને જોઈ જાજો, ચા પાણી પી એની પાસે થોડો ઘણો સામાન કરો. બધી તૈયારી કરી, ઊંટ ઝોકાર્યો, માથેથી સામાન ઉતાર્યો, ચા પાણી પીતા હતા. અને બરોબર 6-7 વાગ્યાનો ટાઈમ થયો અને એક પંખી બોલ્યો. પંખી બોલ્યો એટલે આ અંગતુક જે હતો મહેમાન, એને કાન સરવા કરી ચમક્યો જરાક અને કીધું, સોઢાઓ, હવે હું અહીંથી ભાગી જાઉં છું, પોલીસ આવે છે, એટલે તમે એટલી મહેરબાની કરજો કે હું તમારા વાંઢિયાથી માર્ગે ચડી જાઉં. એ માર્ગ વચ્ચે અને તમારા વાંઢિયા વચ્ચે જે મારા ઊંટના પગના નિશાન છે, એના ઉપર તમારો ઝીણો માલ આપજો એટલે મારા પગ ડોળાઈ જાય. બાકી માર્ગે તો કંઈક જાતા હોય, પછી હું ને પોલીસ. મિત્રો, એ માણસ નીકળી ગયો અને કલાકે પછી પોલીસ પૂછતી ગઈ કે ભાઈ અહીંયા તો ઊંટવાળો આવ્યો હતો? સોઢાએ કહ્યું, ભાઈ અહીંયા તો આવ્યો નથી, માર્ગે કોક ગયો હોય. પાછા એ પગના નિશાન લઈ પોલીસ તો આગળ ગઈ. પછી પકડાણો કે ના પકડાણો તો ઈશ્વર જાણે.
હવે આપણે વિચારવાનું થાય કે એ માણસને કેમ ખબર પડી કે પોલીસ આવે છે? પણ જે વાત કરનારા કરે છે પ્રમાણે કે પંખી બોલ્યો ને એ માણસ ચમક્યો, એટલે એ પંખીઓનું શુકન શાસ્ત્ર જાણતો હશે. અને આમ જે રાજસ્થાન થાળપાર કરના માણસો પંખીઓની બોલી વધારે સમજે. એક ઈ ને બીજી 2007માં મને એક ખલીફા મુસલમાને કરેલી વાત. ખલીફા એટલે એને અજામે કે ને ખલીફા કે, બહુ ઉંમરલાયક માણસ, ખાનદાન, ધોળી પતરા જેવી દાઢી, માથે સફેદ પાઘડી, અને વાગડના આધોઈ ગામમાં જાલુભા જાડેજા ને ત્યાં અમારો ડાયરો જામલ, એમાં ઘણા બધા ગેમુબા વાઘેલા, જાલુભા, 2 બ્રાહ્મણો, 2-4 માજીરાણા, 5-7 દરબારો, એમાં એ ખલીફાએ વાત કરી. એને ખબર પડી કે આ કવિરાજ થાળપારકર પાકિસ્તાનના છે, જન્મભૂમિ એમની ત્યાં. એને વાત કરી કે હું જયારે નાનો હતો ત્યારે મારા બાપ ભેગો ક્યારેક ક્યારેક દરબારોની ડેલી આવતો, અને અમારું કામ છે કાપા કરવા પડે, સેવા કરીએ. મને શોખ, અને મારા બાપુને એમ કે આવતો જતો થાય તો શીખેગા. એ વખતે ભારત પાકિસ્તાન અલગ થયેલા નહીં, અને થરપાર કરવાની હગાવટ પાછી વાગડમાં વધારે, ચૂડા, વહટુઆ, આધોઈ, બીજા સૌલેખા, આજુબાજુના ઘણા ગામોમાં. એટલે ખલીફા વાત કરે કે સોઢા મહેમાન થયેલા, અને સુકુન ઉપર જ વાત હાલે ડાયરામાં. એમાં એક કાગડો બોલ્યો. કાગડો બોલ્યો એટલે જાડેજાઓ જે આધોઈના હતા, એમણે એ થર પાર કરવાળા સોઢાઓને પૂછ્યું કે સોઢાઓ, તમે બહુ સુકનાવળી છો, તો આ કાગડો શું કે છે? એ મહેમાનો જે પાકિસ્તાન થી આવેલા એને કહ્યું, કાગડો એમ કે છે કે આગળ ક્યાં કે દહીં ઢોળાણો છે. દહીં એટલે આપણે જેમાંથી છાશ બનાવીએ. અને બીજા કાગડાઓને કહે છે કે હાલો ખાવા માટે. એટલે આ બધાને નવાઈ લાગી, અને કીધું તો હવે આમાં અખતરો કરશું. એટલે આ બધા દરબારો ઉઠ્યા. એ ખલીફો કે હું ત્યારે નાનો લાગુ, હું એ ભેગું ઉઠ્યું, અને ખરેખર આગળ જતા દહીં ઢોળાયેલું, અહીંયા કાગડા બધા બેઠા બેઠા દહીં ખાય, બીજા ઘણા ઉડાઉડ કરે. હવે બનેલો એવો કઈક ભતવારી ભાતો લઈને ખેતરે જતા હશે, એમાં ઠેસ લાગી અને ભાત પડી ગયો. દહીંની દોણી જે હતી એ ઢોળાઈ ગઈ, અને કાગડાઓએ મોજ કરી. હવે મિત્રો, મને એ ખલીફાએ આ વાત કરી, કેટલી સાચી એ તો ઈશ્વર જાણે, પણ ખરેખર જો સાચી હોય, અને લગભગ સાચી હશે જ, કારણ કે શુકન શાસ્ત્ર છે, જે જાણે એ જાણે, જૂના માણસો જાણતા, તો અદભુત વાત કહેવાય કે નહીં? એમ કહેવાય છે કે જૂના વખતમાં, આજથી 200-300 વર્ષ પહેલા, માતાના ગર્ભમાં જયારે બાળક આવે ત્યારે એમના જે વડીલ ડોશીમાઓ હોય ને, એ ઘરમાં જે ઝાડ હોય ત્યાં એક પંખીઓ માટે પરબડી બાંધે. પરબડી માટીનો કુંડો હોય, એમાં પાણી ખૂટવા દે નહીં. એ બાળક 9 મહિના એની માના પેટમાં રહે, અને આ પરબડીમાં રોજ 9 મહિના સુધી એ દાદીમાં જે છે પાણી નામે રાખે, એમાં પંખીઓ પાણી પીએ. અને જ્યારે બાળકનો જન્મ થાય તો સૌથી પહેલા એ પાણીમાંથી, જેને આપણે કૂચકી કહેવાય ને, ગળેડીઓ કહેવાય, કૂચકી કહેવાય, એ પાણીનો આપે. અને કહે છે કે જેટલા પક્ષીઓએ એમાંથી પાણી પીધું હોય, હેઠો કર્યો હોય, એટલા પક્ષીઓની બોલી એ બાળક જયારે મોટો થાય ત્યારે
એ પક્ષીઓની બોલી સમજતો હોય છે. તો મિત્રો આજની આ મેં સાંભળેલી થોડીક વાતો જૂની વાતો છે, એટલે મને થોડો જૂનો જાણવાનો, સાંભળવાનો અને સંભળાવવાનો શોખ છે. તો આપને કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, બની શકે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી કોઈ બીજી વાતમાં મળશું. ત્યાં સુધી સૌને જય માતા.